गलतियाँ ही इंसान को सीखने का मौका देती है। गलतियाँ ही इंसान को सीखने का मौका देती है और खुद पर विश्वास ही सबसे बड़ा साहस होता है। नमस्ते, મને ગર્વ છે કે હું વડોદરાથી છું. યસ, આઈ એમ અ પ્રાઉડ બરોડિયન. આજે વાત કરવી છે તૂટેલા વિશ્વાસ વિશે. તૂટેલો વિશ્વાસ એટલા માટે કહેવું પડે છે કારણ કે આજે વડોદરા જિલ્લામાં જે બ્રિજ તૂટ્યો છે એ ન માત્ર બ્રિજ તૂટ્યો છે પણ એ એક આમ નાગરિકનો વિશ્વાસ તૂટ્યો છે. કોના પ્રતિ? તંત્ર અને સરકાર પ્રતિ. કેવું એટલા માટે પડે છે કારણ કે જ્યારથી હોશ સંભાળ્યો છે, હું 90s બોર્ન છું, ઘણા બધા 90s બોર્ન હશે, અમે ગુજરાત રાજ્યમાં ખાલી ને ખાલી એક હતું શાસન જોયું છે અને અમે અમારું મતદાન બહુ જ સમજપૂર્વક કર્યું છે. પણ આ વખતે ક્યાંક એ વિશ્વાસ બહુ ખરાબ રીતે તૂટી રહ્યો છે. જ્યારે સમાચારથી સાંભળવા અને જાણવા મળતું હોય કે આ બ્રિજ બહુ ખસ્તા હાલતમાં છે, નાગરિકોની સુરક્ષાનું શું, ત્યારે એક એવા પણ સમાચાર સાંભળવા મળે છે કે હા, હતો આ બ્રિજ ખસ્તા હાલતમાં, તો પછી એને બંધ કેમ ના કર્યો? કેમ એને ખુલ્લો રાખ્યો કે રાહદારીઓ એને જ એક વિકલ્પ માને અને ત્યાંથી જ પસાર થવા માટે મજબૂર થાય? એ બ્રિજ મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડે છે. તો આનો મતલબ શું? કે એ બ્રિજનો વપરાશ બહુ ભારે થતો હશે. તો પછી આટલા બધા જીવો સાથે શું કરવા રમી ગયા? હું બે હાથ જોડીને તંત્રને બસ એક જ વિનંતી કરવા માગું છું, કારણ કે અમે એક જાગૃત નાગરિક તરીકે અમારું મતદાન કરીએ છીએ, અમે સમયસર તમને બિલો ચૂકવીએ છીએ, તમને ટેક્સ ચૂકવીએ છીએ, સામે અમે વળતરમાં ખાલી તમારી પાસે એટલી જ માંગણી કરીએ છીએ કે અમારું ઘર અને પરિવાર સુરક્ષિત રહે. જ્યારે અમારા ઘરના બાળકો કે અમારા ઘરના વડીલો બહાર નીકળતા હોય તો રોડના ખાડાના કારણે એમને એવો કાળ ના ભાગી જાય કે જે અમે કલ્પના પણ ન કરી હોય. અને કોની બેદરકારીના કારણે? કહેવાય છે ને કે સવારી અપને સવાર કી ખુદ જિમ્મેદાર હૈ. તો આમાં અમારો વાંક ક્યાં આવે છે? તમારી ઉપર વિશ્વાસ કરીએ છીએ, તમારા અલગ અલગ મંત્રાલયો હોય છે, અલગ અલગ પુરવઠાઓ હોય છે, અલગ અલગ તમે દેખભાળ કરવાવાળા તમે કમિટીઝ બનાવો છો, તો પછી એ બધા ક્યાં કામ કરે છે? જો અમારે ડગલે ને પગલે અમારે જ અમારી સાવચેતી અને જાગૃતિ અને સુરક્ષાનું ધ્યાન રાખવાનું હોય તો અમે મહેનત કરીને, તમને ટેક્સ આપીને, તમને મત આપીને, તમને સત્તા આપીને અમે કાર્ડને નોતરીએ છીએ. અમે એટલા તો અજ્ઞાન લોકો નથી. વડોદરા શહેર, ગુજરાત રાજ્ય અને ભારત દેશ એ એવા બંધારણથી બંધાયેલો દેશ છે જ્યાં દરેક નાગરિકને ગર્વ છે કે અમે આ દેશમાં જન્મ લીધો છે. અમે અમારી પેઢીને આ નથી બતાવવા માંગતા કે બહાર નીકળીએ અને ખાડો જ જોવા મળવાનો છે, વરસાદ પડશે તો પૂર તો આવવાનું જ છે. ના આવે એવી આશા રાખું છું ગુજરાત સરકાર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી. પણ હવે તો બ્રિજની પણ સુરક્ષા નથી રહી. એટલે કહેવાય ને કે બસ ભગવાનને બે હાથ જોડીને માથું મસ્તક નમાઈને એટલું જ કહીને નીકળવું પડશે કે જેવા જઈએ છે ને બસ એવા ઘરે પાછા આવી જઈએ. ઇટ્સ અ હમ્બલ રિક્વેસ્ટ. બહુ દુઃખ થાય છે. પ્લીઝ, જે પણ આના કારણે જવાબદાર છે, જે પણ લોકો જવાબદાર છે, ગુજરાત સરકાર ના બક્ષશો એમને. પછી એ કંઈ પણ જેટલા પણ મૃત્યુ થયા છે, જેટલા પણ બનાવો બન્યા છે ગુજરાત રાજ્ય, વડોદરા શહેરમાં, એમની ઉપર સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ એક્શન લો, જેથી કરીને અમે સુરક્ષિત અનુભવીએ. અમારી ભૂલના લીધે અમે ના સહન કરીએ, પણ તમારી ભૂલના લીધે તો અમે ક્યારે પણ સહન ના કરીએ.